તો ભાવનગરમાં સસરાએ જમાઈની હત્યા કરી છે અને 45 વર્ષીય સુરેશ રાઠોડની સાસરિયાએ હત્યા કરી કે જ્યાં પત્ની સાળો અને સસરાએ સાથે મળીને હત્યા કરી નાખી। સસરા મનસુખ પરમારે છરી વડે જમાઈની હત્યા કરી। દેસાઈનગર ઓવરબ્રિજ નજીક હુમલો કરવામાં આવ્યો હતો। પતિ પત્નીનો 4 વર્ષથી છૂટાછેડાનો કેસ ચાલતો હતો। તો મૃતકના બંને બાળકો તેમના સાથે જ રહેતા હતા। આશરે 12:30 વાગ્યે જે છે મરણ જનાર અને ભોગ બનનાર સુરેશભાઈને શરીરે આડેધડ છરીના ઘા મારી અને હત્યા નિપજવાનું પ્રાથમિક હકીકત મળેલ છે, જેના કામે પોલીસ દ્વારા જુદા જુદા સાહેબની પૂછપરછ ચાલુ છે। તેમજ આ કામે મરણ જનારના જે ભાઈ જે છે તેને બોલાવી તેની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે। તેમજ પોલીસ દ્વારા સદરુ લાશનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે।